વગર વાટે ના હાલીએ. વગર વાટ એટલે જે નહીં કરવાનું જે કરી રહ્યા છે એ બધી વાટો નકોની છે. આજે આ સાચી રાહની વાટ આવી છે તો આ વાટે કોઈ આવા રાજી નથી. ભજન બધાને કરવું છે. દીવા બત્તી અગરબત્તી બધાને કરવી છે. પણ સંતો કે છે કે હગાભાઈ નું હારું દેખી દિલમાં લાગે લાય તો આવી ભક્તિ કરવાથી શું થાય? પોતાનો ભાઈ ગાડી લાયો હોય જો તમને ઈર્ષા ઉભી થતી હોય બાપ, તે ભક્તિ નથી, તમારી ઈર્ષા જ કહેવાય. જ્યારે તમને પરમાત્માની ઓળખ કરવી જ હોય, આવા સમર્થ સદગુરુના શરણે જવું જ હોય તો આપણામાં 5 પ્રતિજ્ઞાનું પાલન જોઈશે. 5 પ્રતિજ્ઞા એટલે સંતો કહે છે કે દારૂ તાળી ચોરી જુગાર માંસાહાર અને પરનારીનો સંગ આ વસ્તુ જેની કોઈ નથી એ જ પરમાત્માને પામી શકે એમ છે. એટલે તો કીધું છે પાનબાઈ ને ગંગા સતીએ કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ બ્રહ્મા દીપ લાગે અને પાય. આ 5 શીલ જોઈશે આપણામાં અને એ 5 શીલ હશે તારે માણસ કયો છે. આપણા વાઠે વાઠે ગુટો મારી આવે બાકી થોડુંક ઉતરે એટલે તૈયારી પોકે લાઈન કોણ હાલતે ફટોફટ ઉતરી ગયું કે અરે એવો પીલે કે સાહેબ જેને હરિનો રસ પીધો છે ને એ મોજો માણસ. અને ભક્તિ આ કોઈ સુરા સંતની છે બાપ, કાયર કોમ નથી. જો તમે રામદેવ ભગવાનનો ઇતિહાસ જ્યારે અજમલ રાજાને એને વજ્યો કહેતા લોકો એની પ્રજા સાહેબ એને જોવા રાજી નથી. અજમલ રાજાની ઓખમાં હતું બાપ મને વજ્યો કયો. લાસાને સગુણા હતી એના મોટા ભાઈની દીકરીઓ હતી પણ જેનો મોટો ભાઈ મરી ગયો ને તારે 2 દીકરીઓ ખોડે લીધી હતી પણ હતે સતે એ વજ્યો જ હતો. પણ સાહેબ એની સહનશીલતા ના થઈ. આખર તમે જુઓ તો જેટલો આવે જોવે એટલે નાહી જાય, જેટલો આવે જોવે એટલે નાહી જાય. લોકો કે વજ્યાનું મોડું જોવે હારો દન ના જાય. તારના વંશના જોઈ ફરક. તમે જુઓ તો બાપ શિવજીના દરબારમાં જે એક જ વાત કરી કે પ્રભુ તમે આજે આવો કે પછી મારું મસ્તક પડે. અને સાહેબ જેને સદગુરુના શરણમાં જેદન મસ્તક હોપ્યું ને તેદન પ્રગટ થયો છે. જો ભાતી દાદાએ મસ્તક આલી દીધું આજેના 9 ખંડમાં સાહેબ ડણકાવા. બળિયા બાપ જો સાહેબ કૃષ્ણના શરણમાં મસ્તક આલી દીધું આજે એ પણ એના 9 ના ડણકા વાગે. આપણે ગોંદા હાલવા રાજી આવા સાધુડા બધા હોટો ખીચામાં ગાલન કાઢે મેલુક ના મેલું એટલે ભુવાન ડોક્ટર ઉભા છે. કાંઈ રખડો ના પડે તો પછરો પડે. 25,000 નું કોઠું કાઢે તો હજી છોડે તો નહીં દેજો. અને બરોબર જ ગોઠવ્યા છે અને એ વધ્યા જ છે. તમે જુઓ કે એ આયલો ઘરાક છોડે એવો હે જ નહીં. એને ખબર છે કે આયો છે છોડતો નહીં. એક ઓટો પકડ કરે પછી છોડે નહીં. અને હું તો એટલો જ માનું સાહેબ ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યો છે અર્જુન કરેલા કર્મના બદલા તો ભોગવવા પડશે. જેવું કર્યું છે ને એવું તો ભોગવવું જ પડશે. ગમે તેવો ભૂખ હોય કોઈ બાકી રહે. આ અજમલ રાજાએ શિવજીના દરબારમાં જેદન મસ્તક વધેરતાની હાથે પ્રગટ થયો અને એક જ વાત કરી કે જા દ્વારકા જા, ત્યાં તને તારે જે તારે જોઈતું એ મળી જશે સાહેબ. અને જ્યારે દ્વારકા ગયો એમને ઘેરથી લાડવા બનાવીને હોવાલ્યા હતા કે ભગવાન ખાઈશ. માર્યા હોવ પણ ખાધા તો નહીં. જળ જમનાની જારી પણ મારી બધાને આ વાત ખબર છે. અને સાહેબ જે વખત જ્યારે મેં સમુદ્ર અંદર તમે જો ધાર કેદાર તમે એની નજીક દ્વારકાની બાજુમાં ગોમતી છે
પણ એને એમ હતું કે મારું પ્રભુ મને મળશે અને પાણીથી અને મોતથી બીક ના રહી, બસ મારે એને મળવું જ છે. અને જેદન જતો રહ્યો તો સાહેબજી દ્વારકાના જેને દર્શન કર્યા ને ભગવાને કીધું કે તારે જેની જરૂર છે જા, તારે ઘેર વિરમદેવ આવશે, એ પેલો બાળક હશે, પણ ના, તમે પોતે આવો. ભગવાને કીધું કે હું આવું તો મારે કુમકુમની પગલી પડે તોથી પારખી લઈ જઈને ત્યારે સાહેબ કહે છે એ પ્રભુ કુમકુમ પગલે આયા મારા વાલમાં ગોળા જાહેરાત આમંત્રણ કાળી ચૌદસ ના દન 19 તારીખે બધા પીર પધારવાના છે. શમશાનમાં આયોજન છે, બધા પધારજો. આ બધી જાહેરાતો દર વર્ષે એ જગ્યાએ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને અંધશ્રદ્ધાથી દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે. અહીં આગળ જ્યારે અજમલ રાજાના ઘેર આયા અને તમે જો બાપ નાનેથી મોટો થાય છે અને જ્યારે સાહેબ એનું અધ્યા મેળો પૂરું થયું અને તમે બધાએ જાણો છો લાખો વણઝારો એ જૂઠું બોલ્યો. અહીં આગળ બેઠા પછી તમે જૂઠું બોલો ને તો એ બોલ્યા પરમણ થાય, એનાથી સહેજે બીજું કશું થાય. અમુક બોલું એ તમારા હું પેલા બધા ડાકો જો મારો છે આમ કરી તાકી ઓ તારે આવ્યો વળજો આજી રાત કાઢશે. આટલા જ જાલ લાવે આ લોકો. એમને એવું રાજ્ય બાવન પૈસા લઈ જવાના, અહીંથી આવીને આપણે ભલીને જતા રહેવાના. એમને શું હોય, આજી રાત હોવા નહીં દેતા. અમે કહ્યું છે બોલા એટલે આયા તા શું કે ખરું બોલે, બહુ તા ખરું બોલે, પણ જીવનમાં ખરું ઉતરે નહીં. હાથું કોઈને ગમે જ ના, અને હાથું એ કડવું જ હોય. હારું હારું બોલે એનો સંગ જિંદગી નહીં કરવાનો. હાથું બોલે દુશ્મન હશે ને તમારો ખરેખર હાથો મિત્ર છે, સમજી લો. એ દુશ્મન હાથો છે. અને એ કઈ જીવનની અંદર એટલી વસ્તુ શીખી લેવી, કોઈને નડવું નહીં ને એ જ મોટા મોટી ભક્તિ. બીજું કશું નહીં કરો તો કઈ નહીં, બસ કોઈને નડશો નહીં. એવું નથી. સંતો એમ કે છે કે ખાલી ગુરુનું સેવા કરી લો તોય બહુ છે, સાચા ભાવથી નમી જો તોય ઘણું છે. આપણે ઘરમાં અગરબત્તી ફેરવે ને તોય એનો ડાફોરો તો મારતો જ હોય. તારતા જ બૂમો મારતો હોય કે ટિફિન થઈ ગયું, જેટલી વાર છે પણ અગરબત્તી તો ફેરો. પણ એટલા અમુક કંજુસિયા હોય છે, અગરબત્તી પછી એક પંચદીપ લાવે પછી 15-20 દન ચાલે. આપણે પૂછે કે આટલા દન ચમ ચાલે, એ દરેક સુંદર ચાલે ને ઓલવીન પાછી ખોખામ કામ. હવે આવો એ દન ભલું થાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે બાપ, ભક્તિ વહરો તો હાથી વરણ. સંતો એમ કહે છે કે ભક્તિનો પતિ સત્ય છે, અને જેને કે સત્ય છે તો ભક્તિ છે ને
ભક્તિને લેવા આપણે બધાએ જવું પડ્યું કે ના જવું પડ્યું? આમ આ લગ્ન કરવા થયું તો જોન લઈને ક્યાં છે? આપણે કે પછી એ જો જોન લઈને આવ્યો. અહીંથી આખી ગાડીઓની ગાડીઓ, હવે તો પાછા લગ્નમાં તો એક જ સ્ટાઇલની ગાડીઓ થઈ ગઈ. રિક્ષા રિક્ષા, બોલેરો બોલેરો, તુફાન તો તુફાન, અલ્ટિકા તો અલ્ટિકા, બલી તો બલી કે જલી. ઈકો હોય એમાં બે જ જણા હોય. એન્ટ્રી તો પાડવાની, માથાના વાર કરી જાય ભલે, પણ એન્ટ્રી તો આમ જો હોય એવી આવી તો ફૂલ એન્ટ્રી. પછી માઈ ઘરમાં જવાની નો એન્ટ્રી, બહાર એન્ટ્રી થઈ જાય. પછી તો મળ્યું ખાવા નકે ખો. ગુણ પારખી લાવો, રૂપથી મોહત ના થઈએ. સંતો કહે છે કે આજે દુનિયાના નવે ખંડમાં જેટલા જેટલા પૂજોણા છે ને એ એના ગુણ પૂજોણા છે, એના ગુણનો મહિમા છે. એને એવું કામ કર્યું છે. તમે જુઓ, રામદેવ ભગવાને 52 પરચા પૂર્યા, પણ સાહેબ એવું કામ કરી જો છે એના એટલે એના ડણકા વાગે. આપણે બધાના બૂચ માર્યા ને એટલે આપણા ડણકા નહીં વાગતા. આપણા મંદિરે બેહીને માળા ફેરવે પછી વિચાર કરે જેટલો ફેરવું, એ વાનું કોમ નોય. ઘણા વિચાર કરે, ખાવા બેહે અને વિચાર કરે ચિયાનું લૂંટી લાવું. સંતો મહાપુરુષો કહે છે કે હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ઓરિજિનલ ઘીમાં ડાલડા ઘી નાખતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને મરસામાં વેર નાખતા જાય. લાલ પાવડર ભેળ શેડ હેડવા મળ્યું છે સાહેબ. આ જોત જે પ્રગટ છે એવી ને એવી જોત તમને મય સમજાવે છે. કાયામાં અખંડ દીવો જોયા વિના મારું મન ડોલે. ભ્રાંતિ ભર્યા ભવ ભવ બોલ્યા, ગુરુ વિના તાળા કોણ ખોલે. સુંદર ગાવત્રી ગાવામાં આવી છે વાત કે જોતો જાગીને ભ્રાંતિઓ ભાગી. હવે અહીંથી હમણાં અડધે ખાધી મોકલો જોઈ, રિટર્ન પાછો. આપણા ઘરમાં આથામાં બાવરામાં કાળા દોરા નાળા શનિવારો આ બધાના ઘરમાં હોય છે. વિચાર કરો, સોનાના દોરા પહેરવાના બદલે કાળા દોરા પહેરતો થઈ ગયો. અને આ દોરામાં જો તમારું કલ્યાણ થઈ જતું હોય તો પછી સાહેબ આ ભક્તિ બધા સંતો છોડી દે અને તમારા સંગમાં ફરી વળીએ. લાવો તમે એમને આગળ અને સાહેબ હું તમારો નડતો રાઈ બોયરી બેહાડી બોલાડી દો. સાહેબ જો ના મટાડે ને તો આ ભક્તિઓ કરવાની બંધ કરી દઈએ. આવો મેદાન સંતો ના પાડે છે આ બાબતમાં. એમને મીરાબાઈએ ભજન નહીં કીધું કે તારી આત્માને ઓળખ્યા વિના 184 ને ભવના ફેરા નહીં માટે. આપણને બીક મોટામાં મોટી મોતની જ છે કે મને મરી જવાશે, મને ઓમ થઈ જશે. ઘણાને તો કામ કરવું નહીં અને હડકા થાય છે તો હડી મેલીને જતો રહેશે. મહારાજ જો મોરસ કરી આવે મને કે કેળમ સટકા માર પાવડું જાલ. આ બતારી ડોશીઓ તમે જુઓ, મારી બા કહેતી હો છે પેલું લઈને બેહે ને તો ડોગરને ફોટતો અને ઉસાડી તમે જુઓ તો સુખા કાઢે અને ખોડ્યા હોય તો તૈયાર આવી ગયું એટલે કા ઢાપા વધ્યા છે. હવે જેમ સુવિધા વધી ને એમ કા ઢાપા વધ્યા જુઓ. અને તાણે બધા મહેનત કરતા ને એટલે સાહેબ રોગ નતો ટકતો. આ તો બધું ઊંધું થઈ ગયું છે. તો એકદમ ડોગર સુખા નોંધવાને કરી ડોગર તમારા પા વાયલી ડોગર આ બાજુ ફરવા કેવું સુખો દવાજી ઉપર ખરું.
એ હરીફાઈ થઈ તો યાદ આવી કે જે હારું વગાડે ને એને 15,000 ઇનામ આલવા. તે બોલો યુવરાજ તબલા લઈને બધો પહેલા પહોંચી ગયો. દલપત ઊંઘમાં બેન જો ઉઠાયો. બધા લઈ ગયા. અમારા દીનું રોગ જેવો કે આનું બધું વાગડતા આપણે તો હું છે ભેલું લઈને ઉભું થતા વગાડે છે. હવે છે ભેલું લઈને તો જા એટલે જે પેલો ઇનામ આલવા વાળો એને જ જોઈએ કે બધું વાગે તો છે ભેલું તો વાગે. એને કીધું કે બધા પછી વગાડો પણ પેલા તું અહીંયા આય કે છે ભેલું તે કેમ વાગે. પેલો કે થોડુંક ફરી ગયો ઉભા બેડા 2 મિનિટ બહુ વાગ્યું કે લાવો તા 15,000 વાગે કે ના વાગે. જો બુદ્ધિ તર્ક વિતર્ક ની વાતો છે. હા શું બોલજો ખાતર ની થેલી આવે કે ના આવે? આવે ને હા કે ના કે કશું ખબર જ નહીં. અને ભજન વાગે તો ઘણો ન કરે એટલે એ ના કહેતો હશે કે હા શબ્દ ગમતો હશે કે નહીં ગમતો એવું લાગે. આવે કે ના આવે ખાતરની થેલી? હા મેં પ્લાસ્ટિક ની જોઈશ. ખાતરની થેલી હજુ કોઈ કંપની વાળે બનાવી નહીં. બાવળીઓ મરસું આજે ખાય ને અઠવાડિયા પછી તીખું લાગે ને તરતા તીખું લાગે. આ સંત સભા અને સંત સભામાં જ્ઞાન પસારો છે. આ જોત જાગી એવી તમારામાં જાગૃત છે. અને આજે સદગુરુના સાનિધ્યમાં સાધુ સંત પધાર્યા છે. આપણે દેહ દેદારથી પોતે ના માની શકીએ પણ સાહેબ જે બિરાજમાન છે ને જે પદનો મહિમા છે ને એ પ્રગટ છે અને એનો મહિમા છે. અને હું તો એટલું માનું છું જીવનની અંદર જાણજો આવા સાધુડાના શરણે જઈ તમારી પારખ કરજો. એટલે જે વસ્તુને આપણે લક્ષ્યમાં બહુ ધ્યાન આપીએ. આ અજમલ રાજાનો દીકરો જ્યારે ગોમની ભાગોર રણુજા એ સાહેબ જ્યારે અમુક લોકો જ્યારે જાય ને કરવેરો લેવામાં અને લાખો વણઝારો હાકર લઈને કર્યો તો મિશ્રી અને એમાં ભજન કહે